34 વર્ષ જૂની થયેલી હત્યા અને મળેલા કંકાલ પર મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દેહ વેપારનો વ્યવસાય કઈ રીતે એટલો ઘાતક બન્યો કે તેને ઘર છોડવું પડ્યું. અપરાધ મનાતા વ્યાપારે પતિને ગુમાવ્યો અને આખરે 20 ફૂટ ઊંડા ખાડામાં આવ્યો જીવનનો અંત. અને તે પણ તેના બીજા પતિએ જ તેના મિત્રો સાથે મળીને કરી હત્યા. આ ઘટનાની હકીકત તમને હચમચાવી દેશે, કારણ કે ધોળકાની ફરજાના નામની યુવતીને 34 વર્ષ પહેલા વટવાના એક મકાનમાં દાટી દેવામાં આવી અને થોડા સમય પહેલા જ પોલીસને બાતમી મળતા ઉકેલાયો આ હત્યાનો કારસો. આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં કે વટવામાં મળેલા 34 વર્ષ જૂના કંકાલમાંથી પોલીસ કઈ રીતે પહોંચી સમગ્ર કહાની સુધી. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદમાં થોડા દિવસ અગાઉ ક્રાઇમ બ્રાન્ચને એક ચોંકાવનારી માહિતી મળી. ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ અને પીઆઈ એપી જેબલિયા મળેલી બાતમી મુજબ વર્ષ 1992માં વટવાના કુતુબનગર પ્લોટ નંબર 10માં એક મહિલાની હત્યા થઈ હતી અને બચવા માટે આરોપીઓએ તેનો મૃતદેહ ઘરમાં જ દાટી દીધો હતો. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ કુતુબનગર પહોંચી અને તે ઘરમાં ખાડો ખોદ્યો અને 20 ફૂટ ઊંડો ખાડો કર્યા બાદ એક કંકાલ મળી આવ્યું. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી, કારણ કે તે ઘરમાં ભૂત હોવાનું લોકો કહેતા અને લોકો ત્યાં જવાથી પણ ડરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે તે કંકાલ એફએસએલમાં તપાસ માટે મોકલ્યું અને ફરજાનાના ભાઈ સાથે ડીએનએ મેચ થતાં ખાતરી થઈ કે તે ફરજાનાનો જ કંકાલ છે. મૂળ ધોળકાની ફરજાનાના લગ્ન સુરતમાં થયા હતા, પરંતુ દેહ વેપારના સાથે સંકળાયેલી હોવાના કારણે તેના પતિએ તેને છોડી દીધી હતી અને બાદમાં તે અમદાવાદ આવી અને ઘંટી ચલાવતા શમશુદ્દીન સાથે તેને લગ્ન કર્યા. પરંતુ તેના દેહ વેપાર ચાલુ હોવાથી અવારનવાર તેમના વચ્ચે ઝઘડા થતા અને આખરે શમશુદ્દીને અન્ય 3 લોકો ઇકબાલ ખેડાવાલા, અબ્દુલ કરીમ જાવરાવાલા, સાલિયા બીબી સાથે મળીને ફરજાનાની હત્યા કરી દીધી અને પછી તેનો મૃતદેહ ઘરમાં જ દાટી દીધો. ફરજાનાના દેહ વેપાર સાથે સંકળાયેલી હોવાથી તેના પરિવારે તેની સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા, માટે અત્યાર સુધી તેની પૂછપરછ કરવા કોઈ આવ્યું નહીં અને તે જ કારણ હતું 34 વર્ષ સુધી આ મામલો દબાયેલો રહેવાનો. સાલિયા બીબી અને અબ્દુલ કરીમ હાલ મૃત્યુ પામ્યા છે અને પોલીસે શમશુદ્દીન અને ઇકબાલ ખેડાવાલાની ધરપકડ કરી દીધી છે. આ ઘટના બાદ સાલિયા બીબીએ આ ઘરમાં વચ્ચે દિવાલ કરી 2 ભાગમાં વેચી દીધું. એક ભાગમાં તેનો નાનો દીકરો અને બીજા ભાગમાં તેની ડિવોર્સી દીકરી રહેતા હતા, જેઓ અજાણ હતા કે તે જે ઘરમાં રહે છે તેની નીચે એક મૃતદેહ દટાયેલો છે. પરંતુ આખરે હકીકત સામે આવી અને લોકોના હોશ ઉડી ગયા. આમ આ ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 34 વર્ષ જૂનો હત્યાનો ભેદ ઉકેલ્યો અને મૃતક આરોપીઓ અને હયાત બંને આરોપીઓ સામે આઈપીસીની કલમ 302, 201, 120B કલમ નોંધી કાર્યવાહી કરી. આ ખૂબ જ ચોંકાવનારી ઘટના છે, જેને સમગ્ર રાજ્યને હચમચાવી દીધું અને સાથે જ ઘણા સવાલો પણ ઊભા કર્યા છે. સાંભળો આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ શું કહી રહ્યા છે. જે થોડા સમય અગાઉ ક્રાઇમ બ્રાન્ચને જે માહિતી મળી હતી કે કુતુબનગર ખાતેના 768 નંબરના સર્વે નંબરના બ્લોક નંબર 10ના મકાનમાં જે ધોળકાના રહેવાસી ફરજાના હતા તેમને મારીને એ મકાનની અંદર લાશને દાટેલી છે. આ ઇન્ફોર્મેશન ઉપર ઘણા સમય સુધી કામ કર્યા બધી એ જે સ્થળ છે સુનિશ્ચિત કરવામાં આવેલું અને ત્યાં ખોદકામ કર્યા બાદ 20 ફૂટ ઊંડેથી માનવ કંકણ અને જે માનવ અવશેષો છે એ પ્રાપ્ત થયા હતા અને એનો જે ફોરેન્સિક મેડિકલ એક્સપર્ટની હાજરીમાં પીએમ કરવામાં આવેલું હતું. એ પીએમ બાદ એના જે સગા જે છે એટલે ફરજાનાના ભાઈ જે રાધનપુરી, એમના ડીએનએ અને એમની બેન જે છે એના ડીએનએ લેવામાં આવેલા અને બંને ડીએનએ મેચ થતાં આ જે અગાઉ જે માહિતી મળી હતી ને આ જે મૃતક જે ફરજાના છે એની સાથે સંકળાયેલા, એની હત્યામાં જે સંડોવાયેલા આરોપી પૈકી 4 જે લોકોના નામ આવેલા હતા પ્રાથમિક દ્રષ્ટિએ, એ 2માંથી એક સાલિયા બીબી જે હાલ હયાત નથી, એનું 14 વર્ષ અગાઉ મૃત્યુ થયેલું છે અને એક અબ્દુલ કરીમ જે છે એનું પણ મૃત્યુ થયેલું છે. હાલ જે જીવિત છે એ શમશુદ્દીન ખેડાવાલા અને એના ભાઈ ઇકબાલ ખેડાવાલા, આ બંને જમાલપુર ખાતે રહે છે. ફરજાના જે
જેના નાની ઉંમરે લગ્ન થયા હતા સુરત બાજુ, અને એ ત્યાં એના સાસરીમાં નહીં રહેલી અને 1 વર્ષની અંદર જ એના પિતાના ઘરે આવેલી. ત્યારબાદ એની જે પોતાની સ્વચ્છંદી લાઈફસ્ટાઈલના કારણે એણે ઘરનો ત્યાગ કરેલો અને અમદાવાદ આવ્યા બાદ એ જ પ્રવૃત્તિમાં એ પ્રવૃત્ત રહેલી અને સમશુદ્ધિના સંપર્કમાં આવતા એની સાથે લગ્ન થયેલા. એની જે આ પ્રવૃત્તિ છે દેહ વેપારની, એ લગ્ન બાદ પણ ચાલુ રહેતા. બંનેના વચ્ચે ખૂબ જ કંકાસ શરૂ થતા હતા અને સમશુદ્ધિને સહન ના કરી શકતા એણે એના ભાઈ ઇકબાલ ખેડાવાલાની અને એ બંનેના મિત્ર અબ્દુલ કરીમની મદદ લીધેલી. અને અબ્દુલ કરીમના જે ખૂબ જ નજીકના પરિચિત અને એમના બહુ સારા મિત્ર હતા એવા સાલિયા બીબીના ઘરમાં આ બનાવની રાત્રે સમશુદ્દીન અને ફરજાનાને બોલાવવામાં આવેલા. એ લોકો રાત્રે રોકાયેલા હતા અને રાત્રે આ ચારેય જણાએ, સાલિયા બીબી, શમશુદ્દીન, ઇકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમ, આ 4 જણાએ, એટલે બંને એક આરોપીએ પગ પકડેલા, બીજાએ હાથ પકડેલા અને શમશુદ્દીને આ ગળું દબાવી અને એની હત્યા કરેલી. એ જે ઘર છે જે નંબર બતાવ્યો બ્લોક નંબર 10ના મકાનમાં, ત્યાં અગાઉથી ખાડો કૂવા માટે ખાડો ખોદવામાં આવેલો હતો મકાનની ઓસરીમાં, અને એ ખાડો તૈયાર હતો જેથી એને જે મારી નાખ્યા બાદ આ જે ફરજાનાનો મૃતદેહ છે એમાં દાટી દેવામાં આવેલો અને ત્યારબાદ ઉપર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવેલું. આ લાંબા સમય પછીની જે ઘટનામાં ક્રમશઃ જે પ્રકારે આની જે ગૂંચો ઉકલતી ગઈ એ પ્રમાણે હાલ જે બંને આરોપીના જે નામ આવ્યા છે અને ફરજાના આ જે માનવ અવશેષો મળ્યા છે, એ જે પ્રકારે માહિતી મળી હતી એ જ મહિલા ફરજાના છે. અને ફરજાનાના આ જે સાયન્ટિફિક જે એનાલિસિસના બાદ એ નક્કી થયું છે કે આ મૃતકના જે માનવ કંકણ મળેલા છે એ ફરજાનાના જ છે. ફરજાનાના જે ડીએનએ છે એના ભાઈ અને બેન બંને સાથે સરખાવવામાં આવેલા અને આ પુરાવા મળતા અને શમશુદ્દીન સાથેના સંબંધોના પણ પુરાવા મળતા ગઈકાલે બંને આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી બધું તપાસ અર્થે રિમાન્ડ ઉપર મેળવવામાં આવનાર છે. આ જે ફરજાનાનું જે પાત્ર જે છે આખા કેસમાં, એના માટે આમ જોવા જઈએ તો પરિવાર તરફથી એના પ્રત્યે કોઈ લાગણી નહોતી કે એની કોઈ દરકાર રાખનાર નહોતું, કારણ કે એ જે પ્રકારની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હતી. ત્યારબાદ એણે એનો પિતાનું ઘર છોડ્યું, ત્યારબાદ અમદાવાદ આવ્યા બાદ પણ એ એની પોતાની રીતે લાઈફ જીવતી હતી અને ઘણા પુરુષોના સંપર્કમાં પણ હતી. અને આ વસ્તુમાં શમશુદ્દીન સાથે લગ્ન થયા બાદ પણ આ જ પ્રકારે એ એની પ્રવૃત્તિમાં રહેતા બંને વચ્ચે ખૂબ જ ખટરાગ અને કંકાસ શરૂ થયેલા. થોડો સમય માટે શમશુદ્દીને ફરજાનાને નડિયાદ ખાતે પણ રહેવા મોકલેલી, પણ એ ત્યાં પણ ન રહી અને પાછી અમદાવાદ આવી ગયેલી. એટલે બધાને, એટલે જે 4 આરોપી છે એ પૈકી સાલિયા બાબીના ઘરનો ઉપયોગ થયો છે અને સાલિયા બીબીના જે સપોર્ટ મળ્યો, સહકાર મળ્યો આ ગુનાને અંજામ આપવા માટે, એ છે અબ્દુલ કરીમ જે છે એ ઇકબાલ ખેડાવાલા અને શમશુદ્દીન ખેડાવાલાના મિત્ર છે. અને આ જે આખી ઘટના જે છે એમાં મૃતકનું પાત્ર એવું નહોતું કે એની સાથે જોડાનાર વ્યક્તિઓ એના માટે કોઈ દરકાર કરતા હોય, અને એનો જે લાભ મળ્યો આરોપીઓને કે રાત્રે બોલાવ્યા પછી આ જે પ્રકારે એના હત્યા કરી અને દાટી દીધી, એ બાદ એની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકો અલગ રીતે જોડાયેલા હતા, કારણ કે એ દેહ વેપારમાં હતી. તો એ જે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિના કારણે કોઈને દરકાર નહોતી કે આ મહિલાનું શું થયું, ક્યાં છે, કેમ નથી દેખાતી કે કોઈ પણ. અને એના જે પિતા તરફથી જે પરિવાર જે છે ત્યાંથી પણ એમને એવું જ હતું કે આ ઘર છોડીને જતી રહી છે, એ એની રીતે જિંદગી જીવતી રહેશે. આ તમામ વસ્તુઓનો ફાયદો આરોપીઓને મળ્યો છે અને આટલા વર્ષો સુધી આ ગુના વિશેની કોઈ પણ માહિતી બહાર નહોતી આવી. જે અંગત સોર્સ દ્વારા અને જે પ્રકારના આ જે મકાનમાં બનાવ બન્યો છે એ વિસ્તારની કેટલીક બાબતો પરથી લાંબા સમય સુધી કામ કર્યા બાદ આ ઘટના બહાર આવી છે અને મૂળ આરોપીઓ સુધી પહોંચી ગુનો ઉકેલવામાં આવ્યો છે. આરોપીઓમાં જે શમશુદ્દીન છે અગાઉ અનાજ દળવાની ઘંટી ચલાવે છે અને જે ઇકબાલ જે છે એ પણ અલગ અલગ પ્રકારનો છૂટક વેપાર ધંધો કરે છે. સાલિયા બીબીનું જે મકાન છે, એટલે સાલિયા બીબીને પોતાને
દીકરા દીકરી મળીને કુલ 7 જેટલા સંતાનો છે. એ પૈકીની એણે એ ઘરને પછી આ હત્યાનો બનાવ બન્યા થોડા વર્ષો બાદ એ ઘરની વચ્ચે એણે દિવાલ ચણેલી અને એમાં એક સૌથી નાના દીકરાને એક ભાગ આપેલો અને એક ડિવોર્સી એમની દીકરી છે એને એક ભાગ આપેલો. એટલે એમના દીકરા કે એમની દીકરીને પણ એ ખબર નહોતી કે એ જે મકાનમાં રહે છે તે નીચે એક હત્યા કરીને દફનાવેલી મહિલાની લાશ. જે પ્રકારે અલગ અલગ પ્રકારની હિયરસે એટલે કે કર્ણોપકર્ણ જે વાતો ચાલે છે એવું કોઈ પણ તથ્ય અમને સામે નથી આવ્યું કે ત્યાં કોઈ દીવો કરવા આવતું હતું કે ત્યાં કોઈ ભૂત પ્રેત દેખાતા હતા. એ વાત છે કે આજુબાજુના લોકો એવું કહેતા હતા કે અહીંયા કોઈ પણ વ્યક્તિ રહેવા માટે પોતાની રીતે તૈયાર થતું નથી. એમને કોઈ પણ પ્રકારની આર્થિક કે બીજી મેડિકલ કે એવી બધી પ્રોબ્લેમ્સ આવતા હોય છે એટલે ઘણા સમયથી આ મકાન બંધ હતું. હાલ જમાલપુર જ રહેતા હતા અને એમનું દૈનિક જે નોર્મલ લાઈફ હોય એ જ રીતે જીવતા હતા. એ બંનેના પરિવાર પણ છે અને એમના સંતાનો પણ છે. એક પરિણીત જે પરિવાર જે છે પતિ પત્નીનો, એમાં પત્ની જો દેહ વેપાર કરતી હોય તો એ મોટું કારણ બને છે કે પતિ એ વસ્તુને સ્વીકારે છે કે નહીં.